હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. બહુ જ ગરમી છે અને આજે તો મેં અને મમ્મીએ આખું ઘર સાફ કર્યું. મતલબ જાળા પાડ્યા, પંખા સાફ કર્યા, અમારા બેડરૂમ સાફ કર્યા અને હોલને બધું સાફ કર્યું. મારો બેડરૂમ મસ્ત થઈ ગયો છે, જોઈ શકો છો તમે. અને નાહી લીધું છે તો એ કપડાં ધોવામાં નાખી દઈએ. અને જો ઘર બી કેટલું મસ્ત ક્લીન થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અને મારી મમ્મી આજે તો અમે બધું સાફ કરી નાખ્યું. જો આ એરિયા કેટલો ભરેલો અને કેવો હોય છે ને, મસ્ત સાફ થઈ ગયો. કામવાળી નથી આવતી એટલે નથી આવતી એટલે છે જ નહીં એમ. કામવાળીના નખરા હોય છે. શું બનાવ્યું છે મમ્મીએ? જો મસ્ત ભાખરી વઘારી છે. એ હું છાસ ને ભાખરી હમણાં ખાઈશ થોડી વારમાં. વઘારેલી રોટલી છે ભાઈ. તરબૂચ. ઓહો, તરબૂચ તો જો વોટરમેલન. ભાઈ હું વિચારું છું કે મમ્મીને મુંબઈ દર્શન કરાવવા લઈ જાઉં. તો તમે લોકો કમેન્ટ કરજો કે લઈ જાઉં કે ના લઈ જાઉં. ના લઈ જાઓ. બહુ ગરમી છે, હું મરી જઈશ. ગરમી કે ઠંડી? ગરમીમાં નહીં, હું બિલકુલ નહીં થવાતું મારથી. લ્યો, એને ખુદ જ ના પાડી દીધી કે નથી જવું. હવે શું કરશું? મારો વિચાર હતો કે હું લંડન જવું એ પહેલાં એને ક્યાંક બહાર લઈ જાઉં. ઈચ્છા હતી પણ આપણે બહુ ગરમી છે એટલે જવાની ઈચ્છા. અને મુંબઈમાં તો બહુ જ ગરમી હશે. જવાની ઈચ્છા નથી કારણ કે એને મને ગરમીથી એલર્જી છે બહુ. એટલે હવે મમ્મી ના પાડે છે તો રહેવા દે. તમે અમારી એન્ટીનાને રાખજો. હા, સૌથી મોટો પ્રોબ્લેમ છે એન્ટીનાનો અમારે, કે અમે એન્ટીનાને ક્યાં રાખીએ. તો 2 દિવસ એન્ટીનાને લઈ જજો આવીને. કોઈ બી અચ્છા, કોઈ બી આવશો લેવા માટે એન્ટીનાને. એન્ટીના રહેવાની છે કોઈની જોડે. મમ્મી વગર કોઈના જોડે ના રહે. 2 દિવસ એને મમ્મી જોઈએ. પણ હમણાં નહીં, હજુ બહુ ગરમી છે. આજે તો બહુ ગરમી છે. જો મારું પાર્સલ આવ્યું છે, મેં ખોલ્યું નથી હજુ સુધી. ખબર નહીં શું છે. શર્ટ મંગાવ્યા હતા એ જ છે. હા, શર્ટ છે. લંડન જવાનું છે તો મેં કીધું ટ્રાવેલિંગમાં 2 શર્ટ છે સરસ. ઓનલાઈન મંગાવ્યા છે. ₹1000 બે આવ્યા. મતલબ 2000ના 2 એટલે ₹1000 એક. આવું છે. મને થોડોક લૂઝ કપડાં જ ગમે છે તો મેં મોટો જ મંગાવ્યો છે. આ છે એક સેમ છે પણ વ્હાઈટ છે. તો મને વ્હાઈટ ગમ્યો હતો અને પછી મેં વ્હાઈટ મંગાવ્યો. જોઈ શકો છો, સરસ છે. અને કોટનમાં છે, મસ્ત બંને. હા, એ કીધું જવાનું છે તો આવું કંઈક પહેર્યું ચાલે ને, જીન્સ ને શર્ટ ને એવું. આનું કપડું મસ્ત છે. આનું થોડુંક કોટન પેલું એ છે. હા, તો શું ટ્રાવેલિંગમાં આવું લહેંગા જેવું પહેરી લેવાનું નીચે. તું નહીં પહેરતી? કાલે પહેર્યું એવું પહેરી લેવાનું. ના, શર્ટ પહેરી લેવાનું. એટલે 2 શર્ટ મંગાવ્યા છે મેં. હવે કચરો થઈ ગયો છે. હા, તો જોઈ શકો તમે કેટલી ગરમી છે. હમણાં જ નાહી છું. અને ગાલવા જુઓ મારા લાલ. કોઈ મેકઅપ નહીં, કશું જ નહીં. આ બધું નેચરલ છે.
લાલ લાલ થઈ ગઈ. ક્યારનું પાણી નહીં પીધું, પહેલાં તો પાણી પીવું છે મને. તોરસ લાગી છે, તોરસ. ડસ્ટબિન કઈ ગયું? પાણી પી. હું જ્યાં સુધી પ્રિફર થાય ત્યાં સુધી હું નોર્મલ જ પાણી પીઉં છું. ફ્રીજનું અમે બહુ ઓછું પીએ છીએ. વોટરમેલન ખાएगा. તમને બધાને કહું છું, બહુ ગરમી છે તો રોજ એક તરબૂચ ખાવું જોઈએ, તરબૂચનું જ્યુસ પીવું જોઈએ. જ્યુસ તો જ્યુસમાં કાળા મરી, ફુદીનો બધું નાખી એ પીવું જોઈએ, વધારે સારું. મને જ્યુસ એટલો વોટરમેલન ભાવ. હમણાં થોડા ટાઈમથી, અઠવાડિયાથી મારું ને મમ્મીનું ડાયટ ચાલે છે. એટલે અમે ફૂલ એક ટાઈમ જમીએ છીએ, પણ એક રોટલી. એમ પણ ગરમીમાં ખવાતું નથી. અને ફ્રૂટ અને પાણી ને જ્યુસ ને એવું જ બધું ખાઈએ પીએ છીએ. તો જોઈએ મહિનામાં કંઈ ફરક પડે છે કે કંઈ અમે હલીએ છીએ કે નહીં પીએ છીએ. તો પહેલાં તો મમ્મીએ મસ્ત રોટલી વઘારી છે, તો એ ખાઈ લો, પછી મળું તમને. જો ભાઈ, મસ્ત રોટલી વઘારેલી, છાશ અને ટીવી. તો ખાઈએ. બરાબર છે. તલ છે કે નહીં ખબર નહીં. તો લીધા હતા ને આપણે, ક્યાંક પડ્યા તો તલ નાખવા હતા પણ નતા એટલે કાઢેલા નથી લખતું. ક્યાંક પડ્યા છે, પેકેટ છે આખું તલનું. કાળા તલ ને 2 તલ છે. તે દિવસ તે જોયું તો હતું. નહીં ખબર. અંબુ તો રોટલી વઘારેલી હોય ને તો ગોરો બી તોડી નાખે છે. નાની હતી ને તો મારા મમ્મીએ વઘારી હતી રોટલી. વઘારેલી ને ભરકું બનાવ્યું હતું. છાશ નાખીને ભાતની અંદર એને ગેસ કે બધા. અમે ગુજરાતીમાં અમારી બાજુ સુરત બારડોલી ભરકું કહે. એ બનાવ્યું હતું ગેસ. તો એણે ગોરો ન કરી. ગોરો કરેલી તોડી નાખી ને હું ભૂલી ગઈ હતી કે એને બહુ ભાવે છે. ભડકું બનાવ્યું હતું ને વઘારેલી રોટલી હતી. તો ગોરો ન કહી દઈએ નાની હતી તે. રડવા માંડી કે મારે ખાવું છે, વઘારેલી રોટલી ખાવી છે ને ભડકું પીવું છે. અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. બટેકાનું શાક, આ વખતે ગટુ આવ્યું બનાવ્યું નહીં ને, ભૂલી ગઈ. બટાકાની શાક, સૂકી ભાજી, ખાલી જીરું નાખીને વઘારેલું, લીલા મરચાં ને ધાણા અને ભડકું. બધાને બહુ ભાવે છે અમારા ઘરમાં. એના પપ્પાને, મારા છોકરાને, મમ્મીને, મને તપેલું ભરીને બનાવી આપી ભાત નાખીને. ભડકું એટલે ભાત અને છાશનું બનાવી, જેમ ખીર બનાવીએ ને ઘઉંનો એમ. લોટ થોડો નાખીએ, એટલે થોડું જાડું થાય. પાણી રેડીને લોટને એ વગાડી દઈએ બધો, ને પછી અંદર નાખીએ એટલે એનો ટેસ્ટ વધારે આવે. અને ઘણા ગેસ કે એને, પણ એને લોટ ન નાખે. એ લોકો ખાલી દહીંની અંદર વગાડે. અમે છાશમાં બનાવીએ એટલે એકદમ પતલું થાય.
થોડું જાડું થવા માટે ઘઉંનો લોટ નાખજો એટલે ટેસ્ટ વધારે આવે. એટલે મને જીરું, લીલા મરચાં અને ધાણા ને બધું નાખીને વઘારી બી શકો તમે, લસણ ને બધું નાખીને. પણ અમે ઘણીવાર સાદું બનાવીએ, એવું બી બનાવીએ છીએ. છોકરાઓને સાદું વધારે ભાવે. બટાકાનું શાક એટલે સાદું જ બનાવીએ છીએ. તો મને જીરું, અજમો નાખીને. એવું નથી કે બહુ હાઈફાઈ ને એવું બધું ખાવાનું ભાવે. મને અમે સાદું એવું સિમ્પલ. કાંઈ ખાતા નથી, હોટલમાં બહુ જતા નથી. વર્ષમાં 1 કે 2 વાર ઘરે કોકમાં પિઝા મંગાવીએ, બધે એવું હોય તો તે એક પીસ ખાઈએ તો ખુશ થઈ જઈએ. પછી પડ્યા રહી. બહારનું બહુ ઓછું ખાઈએ. મને તો ઘરનું જ્યાં સુધી ના ખાઉં, શૂટિંગમાંથી ઘરે આવું ને એટલે પહેલાં પૂછું કે શું બનાવ્યું છે ખાવાનું. મને ના ચાલે. અમારા ઘરે બાજરીનો રોટલો, જુવારનો રોટલો, ઘઉંનું બી ઓછું ખાઈએ છે. જવાર બાજરી, 2 દિવસથી ઘઉં ખાઈએ છીએ જવાર બાજરી. અને એ બી એક રોટલી ખાઈએ છીએ તો વધી હતી, તો મમ્મી આજે વઘારી દીધી. કાલ બનાવી હતી તો વધી હતી તો બનાવી દીધી. ઘઉંના પાડાની ખીચડી બનાવી હતી, કઢી બનાવી હતી. પડ્યું છે, કઢીને એ બી પડ્યું છે તો હવે ગરમ કરી દઈશ. ખાવું તો મેં તો આ ખાઈ લીધું, થઈ ગયું મારું. એ બી ગરમ કરી દઈશું તો ખાઈ. અમારે ખાઈ લો. હાઈફાઈ ખાવાની આદત નથી કોઈને. જે મળ્યું હોય એમાં ભગવાન રાજી, એવું છે. મળ્યું તો એ ને ન મળ્યું તો એ રાજી. જે મળ્યું એ ખાઈ લેવાનું. એવું નહીં કે દાળ ભાત શાક રોટલી હાઈફાઈ ખાવા જોઈએ, એવું નહીં. હાઈફાઈ નહીં, નોર્મલ ખાવાવાળા માણસ છીએ અમે. બહુ મહેનત કરી. હવે છોકરાઓ મહેનત કરે. બહુ મહેનત કરીને છોકરાઓને મોટા કર્યા છે એટલે છોકરાઓ સમજે છે. એટલે કોઈ આડા ખર્ચા નથી અમારા. જરૂરિયાતી વસ્તુ એ ખરીદીએ, બાકી કોઈ એવી ખરીદવાની આદત નથી અમને. મને છે ને આ રોટલી વઘારેલી હોય ને એની અંદર જે પેલું આ રઈ એ વધારે ભાવે એટલે વધારે રાઈ નાખીને વઘારવું પડે. રઈ વધારે ભાવે, તલ હોય તલ વધારે ભાવે. તલ મળ્યા ને એટલા નાખ્યા. બનાવું છું પણ આજે તલ દેખાયા નહીં મને એટલે મેં કાઢ્યા નથી એટલે મેં નથી નાખ્યા. તો હવે થોડુંક ખાઈ લઉં પછી મળું તમને લોકોને. ટાટા. તો ફ્રેન્ડ ખાઈ લીધું છે અને ગરમી બહુ છે. આજના દિવસમાં કશું એવું ખાસ છે નહીં, તો બેઠી છું. મૂવી બી કશું જોવાનું કંઈ મન નથી. થિયેટરમાં બી કેટલા ટાઈમથી ગઈ નથી. જુઓ ને, અજય દેવગનનું મૂવી જોવું છે, આવવાનું છે 1 તારીખે. રેડ 2. ફર્સ્ટ તો સરસ હતું, સેકન્ડ બી સારું જશે, તો એ જોવા જવાનું મન છે. તો હવે જઈશું. હવે થોડી વાર અંદર રૂમમાં જાઉં. હમણાં એન્ટીના અંદર જ શું કરી ગઈ ઘરમાં, પછી મારી મેં કેમ કે ભાઈ નીચે જતી જ નથી. એને નીચે મોકલીએ ને તો એ નીચે જઈને શું નથી કરતી, ઉપર જ કરી દે છે. પછી પોતું માર્યું, પાછું ક્લીન કર્યું, સાફ સફાઈ કરીને પછી બેઠી છું. હવે તમે લોકો એમ કહેશો કે ડોગ છે, બિચારું બોલી ના શકે, બહુ હોશિયાર છે. આ તમને એ બુદ્ધિ ના હોય ને એટલી બુદ્ધિ છે એનામાં. એને માર્યું. કેમ તમારા ઘરમાં છોકરું હોય એ કંઈ મસ્તી કરે તમે એમને નહીં આપતા, નહીં લડતા? બધી ખબર પડે છે ને. પણ એને નીચે જવાની આળસ આવે એટલે અહીંયા જ બધું સૂસું પોટી બધું ઘરમાં જ કરે. પહેલાં નીચે જતી હતી, હવે નથી જતી. એને ચોખ્ખામાં બધું કરવા જોઈએ. પડે એટલે એક દિવસ પાછું ઘરમાં ના કરે. અત્યારે નીચે મોકલી દીધી છે. એને તો ગરમીથી કંઈ પ્રોબ્લેમ નથી, એને ઠંડકથી પ્રોબ્લેમ છે. એટલે વાતાવરણ ઠંડુ હોય ને તો એને વધારે પ્રોબ્લેમ થાય. ગરમી એને બહુ ગમે. એ અમારા જાદુ છે, એને ધૂપથી શક્તિ મળે. નીચે મોકલી દીધી, નીચે તાપમાં પડી રહેશે ઊંધી. અને હું પણ હવે અંદર રૂમમાં જઉં કેમ કે બહુ ગરમી લાગે છે.
3:30 વાગી ગયા છે. ક્યારની અહીંયા જ બેઠી છું, પંખોય બંધ છે બોલો. અને થોડું પાણી પીધું. 2-4 દિવસથી અઠવાડિયાથી એવું થઈ ગયું છે કે ભૂખ નથી લાગતી અને તરસ પણ નથી લાગતી. ડિહાઇડ્રેશન ના થઈ જાય, મને એ બીક છે. હમણાં ઠંડુ પાણી પીધું. ઠંડુ પાણી અવોઇડ જ કરું છું, પણ તરસ લાગી હતી એટલે પી લીધું. જે ઠંડુ ગરમ જે પાણી અંદર શરીરમાં જાય, બાકી તો કંઈ નહીં. ચાલો તો પછી આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ, કેમ કે હવે કશું છે નહીં વિડીયોમાં. સાંજે તો હવે ઉઠીશ ને પાછું ટીવી જોઈશ ને એવું જ, એટલે કંઈ નહીં. ચલો તો પછી ટાડા. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રેવા કંસારા. ટાડા.